કદાચ એક કપ મોળી કોફીએ જ મારો જીવ બચાવ્યો હશે. હું કામ પર હતી ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ મને બહાર મળવા માટે પૂછ્યું. તે આત્મવિશ્વાસુ, જૂના ખ્યાલોવાળો અને દયાળુ લાગતો હતો. મેં કોફી ડેટ માટે હા પાડી. જ્યારે તે મને લેવા આવ્યો ત્યારે તેની પાસે મારા માટે મેકડોનાલ્ડ્સની કોફી પહેલેથી જ હતી, પણ તેમાં ખાંડ નહોતી. મને મીઠાઈ ખૂબ જ ભાવે છે, તેથી મેં તે પીવાનું બંધ કરી દીધું અને બસ પીવાનો ઢોંગ કર્યો. એ નાનકડી વિગતે મારા મગજમાં કંઈક બદલી નાખ્યું. હું દરેક વાત પર શંકા કરવા લાગી. જ્યારે ડેટ જ કોફી પીવા જવાની હતી, તો તેણે પહેલેથી કોફી કેમ ખરીદી? તેને મારી પસંદગી કેવી રીતે ખબર પડી? પછી વસ્તુઓ વિચિત્ર બનવા લાગી. તે આપણા નક્કી કરેલા સ્થળને ઓળંગીને આગળ નીકળી ગયો. તેણે તેના કામ વિશે જૂઠું બોલ્યું અને તે વારંવાર પૂછતો રહ્યો ફરી કે શું મેં મારી ડ્રિંક પૂરી કરી દીધી છે. તેણે મુખ્ય રસ્તો છોડીને સંપૂર્ણ અંધારામાં જાડી જાખરા તરફ મોકલ્યું. ગ્લવ બોક્સમાં કંઈક ભારે અને ધાતુની વસ્તુ અથડાઈ રહી હતી. અચાનક તે ગુસ્સે થઈ ગયો. તેણે ગાડી આમતેમ ફેરવવાનું શરૂ કર્યું અને બૂમો પાડવા લાગ્યો કે તે કેન્યે વેસ્ટ છે અને હું તેની કિમ કાર્દાશિયન છું. તે રસ્તાની બહાર વૃક્ષોની વચ્ચેથી પસાર થઈને એક તળાવના કિનારે જઈને ઊભો રહ્યો. તે 15 મિનિટ સુધી શાંતિથી બેઠો રહ્યો. પછી તે ઘોર અંધારામાં બહાર નીકળ્યો. મને ખબર નહોતી કે તે ક્યાં ગયો. મેં ગભરાટમાં મારી એક મિત્રને મેસેજ કર્યો કે તે મને કોઈ બહાના સાથે ફોન કરે જેથી હું ત્યાંથી નીકળી શકું. જ્યારે ફોન આવ્યો ત્યારે તેણે ફક્ત મારી સામે જોયું અને પૂછ્યું, તો તારે જવું પડશે? તે મને સંપૂર્ણ શાંતિ સાથે ઘરે મૂકી આવ્યો. મેં તેને ફરી ક્યારેય જોયો નથી. હું હજુ પણ વિચારું છું, જો પેલી કોફી મીઠી હોત તો શું મેં તે પૂરી કરી હોત? અને જો મેં કરી હોત તો શું હું આજે અહીં હોત?